Painted Painless Learning. એ હલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? હું છું તમારો દોસ્ત મેઘાની સર. સ્વાગત કરું છું તમારું પેઇન્ટેડ લર્નિંગમાં. ડિયર સ્ટુડન્ટ્સ, તમે લોકોએ પેલો પેપર તો જોઈ લીધો હશે. નથી જોયો તો જોઈ આવો. વિભાગ એ, બી, સી અને ડી 4 વિડીયો અપલોડ થઈ ગયા છે અને હવે બીજા પ્રશ્નપત્રનો વિભાગ એ કરું છું. આ બ્લુપ્રિન્ટ પ્રમાણે પેપર છે કે જે તમને ઉપયોગી સાબિત થશે અને એક્ઝામમાં તમે ખૂબ સરસ માર્ક્સે પાસ થઈ શકશો. તો શરૂઆત કરીએ છીએ આપણે જોરદાર, જબરદસ્ત અને જક્કાસ પહેલા દાખલાથી. 1/6 MCQ હશે. 24 માર્ક્સનો વિભાગ એ છે, બરાબર ને? 6 MCQ, 6 ખાલી જગ્યા, પછી ખરા ખોટા, એક વાક્યના અને જોડકા, આવી રીતના પ્રશ્નો હશે. 2 મિનિટમાં સોલ્વ કરીએ છીએ, ધ્યાન રાખો. 1/7 - √6 ના છેદના સમીકરણ અવયવ ખાલી જગ્યા છે. બેટા અહીંયા જો માઇનસ હોય કે નહીં, તો છેદનું સમીકરણ કરવા માટે આપણને કેવો અવયવ જોઈએ? પ્લસ વાળો જોઈએ. કેવો જોઈએ? પ્લસ વાળો, હે ને? આપણે અહીંયા શું મૂકીએ? છેદમાં 1/7 વત્તા √6, અંશમાં તે √7 વત્તા √6. સમજાણો? યાદ છે ને? પેલા ચેપ્ટરમાં આપણે કરીએ. માઇનસ વાળું હોય તો આપણે કેવું મૂકીએ? પ્લસ વાળું કૌંસ મૂકીએ. એટલે શું આવશે ભાઈ? √7 વત્તા √6, એટલે બી જવાબ આવશે. a વત્તા બી વત્તા સી બરાબર 0 હોય તો a નો ઘન વત્તા બી નો ઘન બરાબર સી નો ઘન બરાબર શું થાય? 3ab થાય. આ સૂત્ર છે. સ્વાધ્યાય તમે 2.4 જોશો તો એના વચ્ચેના દાખલા, એટલે કે 8મા 9મા દાખલામાં સૂત્ર આપેલું છે કે a વત્તા બી વત્તા સી બરાબર 0 હોય તો શું થાય ભાઈ? a ઘન વત્તા બી ઘન વત્તા સી ઘન બરાબર 3abc થાય. આ નિત્યસમનું સૂત્ર છે બેટા, બરાબર ને? હાલો, ડન છે. ઓકે. એના પછી ભાઈ યામ સમતલમાં બિંદુ -8 ને -3 કયા ચરણમાં આવે? તો તમને ખબર છે ટોટલ 4 ચરણ છે દીકરાઓ. પહેલા ચરણમાં x અને y બંને પ્લસમાં હોય. બીજા ચરણમાં x છે એ માઇનસ હોય, y જે છે એ પ્લસ હોય. તૃતીય ચરણમાં x જે છે એ માઇનસ હશે અને આ y જે હશે એ પણ માઇનસ હશે. રાઈટ? ઓકે. તો અહીંયા -8 અને -3 બંને માઇનસ છે. તો કયા ચરણમાં હોય? ત્રીજા ચરણમાં ને? તૃતીય ચરણમાં. આગળ વ્યા જઈએ. 3x - 4y બરાબર 0 નો આલેખ કેવો હોય છે? તો હવે ધ્યાન રાખો બેટા, અહીંયા નો આવે. હવે આનો આલેખ કેવો હોય? જ્યારે બરાબર 0 આપ્યો હોય ત્યારે આલેખ હંમેશા ઉગમ બિંદુમાંથી પસાર થાય, હે ને? ક્યાંથી પસાર થાય? ઉગમ બિંદુમાંથી. ક્યારે દીકરાઓ? જ્યારે બરાબર 0 આપ્યો હોય ત્યારે યાદ રાખજો. આ સવાલ 10મા ધોરણની અંદર પણ આવશે. એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન. 70 અંશના માપના ખૂણાનો પૂરક કોણનું માપ ખાલી જગ્યા છે. પૂરક કોણ કે ને તો 180 માંથી માઇનસ કરવાનું. ખોટી કોણ કે તો 90 માંથી માઇનસ કરવાનું. એટલે 180 - 70 એટલે જવાબ કેટલો આવે? 110 અંશ. એટલે જવાબ કેટલો આવશે? 110, હે ને? એના પછી એક અર્ધગોલકનો વ્યાસ 20 સેમી છે. તેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ખાલી જગ્યા સેમી સ્ક્વેર થાય. ઓકે, વ્યાસ કીધું ને આપણને, તો ત્રિજ્યા કેટલું થાય? વ્યાસના છેદમાં 2 એટલે કે 20/2 એટલે જવાબ કેટલો આવે? 10. હવે અર્ધગોલક કીધું તો અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. શું સૂત્ર છે બેટા? અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πr², હે ને? 2πr². 2 એમનું પાઈ નથી મૂકવાનું, એમનેમ રહેવા દેવાનું. કેમ? કારણ કે જો જવાબમાં પાઈ આપેલું છે. આર કેટલો છે? 10, એનો વર્ગ કરી નાખો ભાઈ, હે ને? તો 2 એમનેમ, પાઈ એમનેમ, 10નો વર્ગ 100 થાય અને 100 × 2 એટલે 200 પાઈ થાય. જવાબ કેટલો આવે? 200 પાઈ. એટલે ઓપ્શન સી. ઓકે. એના પછી ભાઈ તમારા માટે યુટ્યુબમાં રોજ લાઈવ લેક્ચર હોય છે. 7:30, 8:15 અને 9 વાગ્યા, બરાબર? જે લોકોએ હજુ સુધી યુટ્યુબના લાઈવ ન જોતા હોય ખાસ જોવે. નંબર 1. નંબર 2 દીકરાઓ, તમારા માટે ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ આના સંપૂર્ણ આપણે 21 એપ્રિલથી 10મું ધોરણ ભણવાનું શરૂ કરવાના છીએ એપ્લિકેશનમાં. પેઇન્ટેડ એપ્લિકેશનની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. આપણે વર્ષ દરમિયાન ઓછામાં ઓછો 2 વખત સિલેબસ પૂરો કરશું. આ વર્ષે અમે 3 વખત પૂરો કર્યો હતો. કયા વિષયમાં? ગણિત, વિજ્ઞાન, સમાજ અને ઇંગ્લિશ.
રોજ લાઈવ લેક્ચર હશે, એની અંદર તમે ડાઉટ પૂછી શકશો, રિયલ ટાઈમ ડાઉટ સોલ્યુશન્સ થાય, એટલે ફોનમાં જેવી રીતના વાત થાય એવી રીતના તમે લાઈવ લેક્ચર દરમિયાન તમને ડાઉટ હોય તો અનમ્યુટ કરીને ટીચરને પૂછી શકો. ડન છે. અને કોમેન્ટ કરો તો તરત ટીચરને મળે ને તરત ટીચર તમને જવાબ આપે, એટલે વચ્ચે લેગ ન પડે, એટલે આપણો લેક્ચર બહુ સ્મૂથ ચાલે અને ઝડપથી જતો હોય છે. પેન્ટેડનું સ્ટડી મટીરિયલ તમને PDF સ્વરૂપે આપણે લેક્ચર પૂરો થાય એટલે મળી જાય, કે જેથી કરીને તમે એક્ઝામની જોરદાર જબરદસ્ત અને ઝક્કાસ તૈયારી કરી શકો. બોર્ડ પરીક્ષાની આપણે સંપૂર્ણ તૈયારી કરીએ છીએ. આપણે પ્રથમ પરીક્ષા, દ્વિતીય પરીક્ષા, વાર્ષિક પરીક્ષા આ બધાની આપણે તૈયારી કરતા હોઈએ છીએ. મોડલ પ્રશ્નપત્ર 20 પેપર હું તમને સોલ્વ કરાવીશ, જેમાંથી 5 હું ગણિતના કરાવીશ, બાકી વિજ્ઞાન, સમાજ અને ઇંગ્લિશના જે છે પેપર સોલ્વ થશે. સંપૂર્ણ વર્ષ માટે તમને વોટ્સઅપ સપોર્ટ મળશે, MCQ ટેસ્ટ, IMP ક્વેશ્ચન, સ્ટુડિયો 3D એનિમેશન વિડીયોઝ અને બોર્ડ પરીક્ષાની બ્લુપ્રિન્ટ પ્રમાણે આપણે જોરદાર જબરદસ્ત અને ઝકાસ તૈયારી કરીશું. ઓકે, ડન છે. વધુ માહિતી માટે તમે જે છે આ નંબર પર કોલ કરી શકો છો, 72 72 86 86 71. જો તમારે રેન્કર બનવું છે, તમારે ટોપર બનવું છે, તમારે ચેમ્પિયન બનવું છે, તો આ બેચ તમારા માટે છે. હમણાં વધુ માહિતી માટે આ નંબર પર કોલ કરો 86 20 86 20 68 અને 72 72 86 86 71. મજો પડી જશે. ઓકે, 64 1/6 બરાબર ખાલી જગ્યા. તો 64 એટલે બેટા 2 ને 6 વખત ગુણો એટલે 64 થાય. કેમ? તો જો 2 દુ 4, 2 8, 2 16, 2 32, 2 64. 2 ને 6 વખત ગુણવાથી કેટલા આવે? 64 આવે. અહીંયા 1/6 છે, એટલે 2 6 ગુણ્યા 1/6, 6 6 ઉડ્યા એટલે 2 ની 1 ઘાત, એટલે જવાબ કેટલો આવે? 2 આવે. હે ને? એના પછી બિંદુ 7 અને -5 નું y અક્ષથી લંબ અંતર. y અક્ષથી કે એટલે x માં જે હોય લખવાનું, જવાબ કેટલો આવે? 7. આ સવાલ જે હતો લંબ અંતર વાળો એ 10મા ધોરણમાં આવશે. ઓકે, y બરાબર 3x + 5 ને ખાલી જગ્યા ઉકેલ છે બેટા, અનંત ઉકેલ છે. કેમ અનંત ઉકેલ છે? તો કે x ની જગ્યાએ તમે ગમે કિંમત મૂકી કો, 1 2 3 4 5 6 7 8 9 10 જેટલી કિંમત મૂકશો એટલા બધા y ના જવાબ મળશે, એટલે અનંત ઉકેલ છે. એના પછી બે સમાંતર રેખાની છેદિકાથી બનતા અનુકોણની ખાલી જગ્યા જોડ મળે છે, 8 જોડ મળે છે. કેટલી જોડ મળે છે? 8. ઓકે, એના પછી ત્રિકોણ PQR માં ખૂણો Q 90 અંશ છે. ઓકે, તો જરા એટલે મતલબ એવું કે આ કાટકોણ ત્રિકોણ છે, ખ્યાલ આવી જવો જોઈએ, કારણ કે આપણને ખૂણો Q 90 અંશ કીધો છે અને 90 અંશ કીધો છે એટલા માટે Q અહીંયા મૂકવાનું, અહીંયા P મૂકવાનું, અહીંયા R મૂકવાનું. થઈ ગયું. દાખલામાં હું કીધું PQ 16 છે. ઓકે, આ PQ 16, PR 20 છે. તો એરિયા એટલે ક્ષેત્રફળ, PQR બરાબર ખાલી જગ્યા થાય. તો સૌથી પહેલા આપણે અહીંયા પાયો એટલે કે QR ગોતવો પડશે. તો પાયથાગોરસનું સૂત્ર મૂકશું, કર્ણની લંબાઈનો વર્ગ. કર્ણની લંબાઈ, કર્ણ કોને કહેવાય? તો કે કાટખૂણાની સામેની બાજુનું કર્ણ કહેવાય, એટલે કે PR નો વર્ગ બરાબર બાકીની બે બાજુના લંબાઈના વર્ગનો સરવાળો. બાકીની બે બાજુ કઈ? તો PQ અને PR. PQ નો વર્ગ વત્તા QR નો વર્ગ. અને ઈઝી રીતે યાદ રાખવું હોય તો એક વસ્તુ યાદ રાખવાનું કે ત્રાસી લાઈનનો વર્ગ બરાબર ઊભી લાઈનનો વર્ગ વત્તા આડી લાઈનનો વર્ગ. હે ને? તો સરસ રહે. અહીંયા જે છે એ 20 નો વર્ગ બરાબર PQ જે છે એ 16 નો વર્ગ વત્તા QR નો વર્ગ. 20 નો વર્ગ એ 400, 16 નો વર્ગ 256 વત્તા QR નો વર્ગ. આ પ્લસ છે, આમાં તો માઇનસ થાય એટલે 400 - 256 ઇઝ ઇક્વલ ટુ QR વર્ગ. અને આની બાદબાકી કરો એટલે 144 થાય. 400 માંથી 256 કાઢો એટલે કેટલા થાય? 144. અને એનું વર્ગમૂળ કાઢીએ આપણે એટલે QR બરાબર આપણને મળી જાય 12. હવે દીકરાઓ, ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર છે AR PQR બરાબર 1/2, કારણ કે કાટખૂણો છે ને, એટલે કાટખૂણાના ક્ષેત્રફળનું સૂત્ર શું છે? 1/2 પાયો ગુણ્યા વેધ. પાયો ગુણ્યા વેધ 1/2 એમ ગુણ્યા. દીકરાઓ, પાયો શું છે? તો કે પાયો આપણે ગોત્યો ને QR 12 અને વેધ 16 છે, એટલે અહીંયા 12 ગુણ્યા 16. બરાબર? આડી લાઈન છે ને પાયો કે ઊભી લાઈન છે ને વેધ, સિમ્પલ છે. ઓકે, આ બેને ઉડાડો ભાઈ. તો અહીંયા કરીએ આપણે PP 2 8 16 કરીએ, 12 8 96. એટલે જવાબ કેટલો આવ્યો? 96 આવ્યો ભાઈ. 96 છે ઓપ્શનમાં, તો કે જોઈ જુઓ અહીંયા. હે ને? તો 96 સેન્ટીમીટર સ્ક્વેર જવાબ આવે. ઓકે,
હવે આવૃત્તિ બહુકોણમાં x અક્ષ પર ખાલી જગ્યા લેવામાં આવે છે, આવૃત્તિ લેવામાં આવે x અક્ષ ઉપર. શું લેવામાં આવે? આવૃત્તિ. પેન્ટેડ એપ્લિકેશન જે લોકોએ હજુ સુધી ડાઉનલોડ ન કરી હોય, લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે, પેન્ટેડ ડાઉનલોડ કરી લો. દરેક સમય સંખ્યા એ પૂર્ણાંક છે. વિધાન ખોટું છે. કેમ? તો સમજો, એક્ઝામ્પલ આપીને હું તમને સમજાવું ને. હવે આ પીના છેદમાં ક્યુ સ્વરૂપવાળી સંખ્યા જે છે ને એ સમય સંખ્યા છે, બરાબર, પણ એ પૂર્ણાંક હોય એવું જરૂરી નથી. ખ્યાલ આવ્યો કે નહીં? પૂર્ણાંક કોને કહેવાય? તો કે ભાઈ z છે અને પૂર્ણાંક કહેવાય, એટલે કે -1 હોય, 0 હોય, 1 હોય, આ બાજુ અનંત ને આ બાજુ અનંત. તો અંશ અને છેદવાળી સંખ્યા એટલે કે PQ વાળી ઘણી બધી સંખ્યા સમય છે, પણ એ પૂર્ણાંક નથી, એટલે વિધાન ખોટું છે. આગળ a નો ઘન વત્તા b નો ઘન બરાબર a વત્તા b. આપણે આ વિધાન સાચું છે એ ખોટું કહેવાનું છે. a વર્ગ માઇનસ ab વત્તા b નો વર્ગ. આ વિધાન સાચું છે કે ખોટું? આ વિધાન કેવું છે? ખરું છે. આ નિત્યસમનું સૂત્ર છે. એના પછી આપણે આગળ જઈએ. ઘન પદાર્થને 2 પરિમાણ હોય છે. ના ના, ઘનને 2 ન હોય ભાઈ, ઘન પદાર્થને 3 હોય. આ વિધાન કેવું છે? ખોટું છે. ત્રિકોણ XYZ માં XY બરાબર XZ હોય તો y બરાબર 70 તો z બરાબર 70. હવે XY કીધું એટલે x કોમન કાઢો એટલે y બરાબર શું થાય? z થાય. y બરાબર 70 છે એટલે z બરાબર 70 જ હોય, એટલે આ વિધાન કેવું છે? સાચું છે. બરાબર છે ને? તમારે લખવાનું વિધાન ખરું છે, ખાલી નિશાની નહીં કરતા. હવે દીકરાઓ આપણે શરૂ કરીએ છીએ નીચેના પ્રશ્નના એક વાક્ય એક શબ્દ કે અંકમાં જવાબ આપો. ગણિત શાસ્ત્રી થેલ્સનો ખ્યાતનામ વિદ્યાર્થી કોણ હતો? પાયથા દાદા. હાલો ભાઈ, કોણ હતો? પાયથાગોરસ. એના પછી રેખા L અને M સમાંતર છે અને રેખા N એ L અને M ની છેદિકા છે અને છેદિકાના અંતયુગ્મ કોણની કેટલી જોડ બને? જો ધ્યાન રાખો, L અને M સમાંતર છે. આ L આપણે આમ રાખીએ, L અને M એને સમાંતર છે અને રેખા N જે છે ને એની છેદિકા છે. તો આના અંતયુગ્મ કોણની જોડ કેટલી બને છે એ આપણે કહેવાનું છે. સો મારા દીકરાઓ, અહીંયા જે છે અંતયુગ્મ કોણની જોડ જે છે એ 2 બનશે. એક તો આવડિયા, આ પેલી જોડ, અને આ ઊંધો z બને એટલે કે આ બીજી જોડ. કેટલી જોડ બને? ખૂણા નંબર 1 બરાબર ખૂણા નંબર 2, ખૂણા નંબર 3 બરાબર ખૂણા નંબર 4. અંતયુગ્મ કોણની જોડ કેટલી બનશે? 2 જોડ બનશે. કેટલી જોડ બનશે? 2. એના પછીનો પ્રશ્ન આપણે જોઈએ, ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું. હેરન્સનું સૂત્ર નાના બાવને આવડે. √s s - a s - b અને s - c. 1 થી 3 ના વર્ગની મધ્ય કિંમત કેટલી છે? આ બેનો સરવાળો કરવાનો. 1 + 3 એના છેદમાં 2 એટલે 3 ને 1 4 એના છેદમાં 2 2 × 2 = 4 એટલે મધ્ય કિંમત કેટલી મળે? 2 મળે. અને મધ્ય કિંમતને કહેવાય xi, એટલે xi બરાબર 2. ડિયર સ્ટુડન્ટ્સ, આપણને શું કીધું? x² + x વત્તા 2 માં x વર્ગનો સહગુણક છે. x વર્ગની આગળ કાંઈ નથી એટલે 1. એનો સહગુણક કેટલો છે? 1 છે. √2x - 1 માં x વર્ગનો સહગુણક. આમાં x વર્ગ છે જ નહીં એટલે એનો સહગુણક 0 કહેવાય. એના પછી આપણે કીધું શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. શંકુની વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર πr/l અને શંકુનું કુલ પૃષ્ઠફળ πr(l + r). તો અહીંયા આપણા 24 પ્રશ્નો પૂરા થાય છે અને આપણો વિભાગ એ પણ પૂરો થાય છે. બરાબર. તો આવી રીતના તમારે 20 મિનિટની અંદર બોર્ડની પરીક્ષામાં, તમારી વાર્ષિક પરીક્ષામાં વિભાગ એ પૂરો થઈ જવો જોઈએ. કોઈ દાખલો નથી આવડતો તો એને મૂકી દેવાનો છે, માથાકૂટ નથી કરવાની. બધુંય પૂરું થાય પછી છેલ્લે કરવા આવવાનું, કે શું થશે? 80 માર્ક્સનો પેપર પૂરો નહીં થાય. અને જો પેપર પ્રેક્ટિસ કરશો તો જ તમારા સારા માર્ક્સ આવશે. પેપર પ્રેક્ટિસ કર્યા વગર સારા માર્ક્સ ન આવે. તો વિડીયો તમે એન્ડ સુધી જોયો છે તો એક વખત આ દાખલા મોઢે ગણી નાખો, અને પેલો પેપર ન જોયો હોય તો જોઈ નાખો, ને બીજા પેપરનો વિભાગ B, C અને D એ પણ જોઈ લો, કે જેથી કરીને તમને લોકોને વાંધો ન આવે ને એક્ઝામમાં તમે ખૂબ સરસ માર્ક્સે પાસ થઈ શકો. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરો. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. Painted Painless Learning.